પછી તો લખવાનું બંધ છે. 50,000 રૂપિયા તો થઈ ગયું છે ગાઈસ પાકો. અને એક કૂત મેકલો મારા વાલા કોમેન્ટમાં કીધું હા એમ સારો મારી દે સરો કેમ છે ફિશ કહેવાય ને લીલી લીલી આમ જો ચિંગો બોલે તો ફોંડ્યું બીજું કઈ નવીનમાં હોય ક્રેબ બોલે તો કસલો બોલે તો આ કઈ કામનો નહીં કઈડો મોટો ગુમલો ગાઈસ રીતે એવું તો થાવ તાજો ફેમિલી ગાઈસ કેવું મસ્ત મજાનું માછલો આવ્યું કરકાબડું કાળું પીળું તોળું પટાળું ભાંગો રોટલાનો અને પછી અહીં શાક કેમ ખાવું જોઈએ એ શીખવાડો. ફેમિલી કેમ જો બધા મિત્રો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આમ જો આજે આપણે તમને ડાયરેક્ટ વિડીયો શરૂ કરતાની સાથે કહી દેવાનું છે કે આપણે ઓલા ઝાડમાં કેટલા હજારના હોંડિયા વેચ્યા અમે એમ તો કાજલ કહે અને તમને અપડેટ આપશે. નવા હોય તો એ કહી દે સબસ્ક્રાઈબ કરવાનું, તો કોમેન્ટ કરવાનું હું કહી દઉં, લાઈક કરવાનું કાજલ કહે અને બે ધન આગળ જવાનું છે મછલા પકડવા. બાકી વાદળા થઈ ગયા દુનિયાના વાદળા બોલો. પછી હજી છે ને વધારાનું કહી દઉં તમને કે મચ્છરનો જ વિડીયો છે, આ ઘરનો નથી પાછો વૈયા હતા નહીં. આ તો તમને ડાયરેક્ટ શરૂ કરતાની સાથે કીધી ને તો એક ઝાડ નાખ્યું એમાં કેટલા હજારનો ખર્ચો ચલો તો એ તમને કીધી અને કેટલા હજારના હોંડિયા વેચી લેખે એ તમને કીધી. હોંડિયા એમાં વેચવાનું ઘણા સમયથી શરૂ છે પણ આપણે લખવાનું બંધ કરી દીધું. એ તમને મેં ના પાડેલી હતી કે હવે આજથી લખવાનું બંધ કરી દીધું એમ તે દુની આપણે લખ્યું નથી. તો આજમાં તમને કીધી કેટલા હજારના હોંડિયા વેચી લેખે એમ. તો ફેમિલી છે ને શું કહેવાય કે અમારે બંધણના હોંડિયા કેટલા છે એ તમને કહી દઉં. તો સાહેબે તમને કહી દીધું કે લખવાનું કીધું બેન કરી નાખેલું હતું એ તો હું લખતી નહીં પછી ને એ પહેલાંનો મેં હિસાબ કરી નાખ્યો લખેલો હતો ને એ બધો. તો 41,000ના હોંડિયા છે. હા 41,000ના હોંડિયા છે હા. ને અમારે અત્યારે કેટલા વધુ 1 મહિનો થઈ ગયો છે લખવાનું બંધ કર્યું. મહિનો થઈ ગયો ને મહિનો થવા જોઈશે. મહિનો થવા થઈ ગયું છે કદાચ. હા પછી બીજું પછી એમાં ખર્ચો કુલ કેટલો થયો હતો? ખર્ચો શીખ આવે એટલે મજા આવે ને કેવું થઈ કા મોઢું કેવું થાય આપણું દાંત આવ્યું બોલ. તો એમાં ખર્ચો થયો 40,000નો. 40થી માંડીને 45,000નો ખર્ચો થયો હોય એમાં. હવે તમે એમ થાય હોય બાપા એટલો બધો ખર્ચો? 15,000 રૂપિયાનું ઝાડ હોય. ઝાડ આપણે છે ને મતલબમાં લીધું નહોતું નવું હતું જ તે એટલે એના અમે 17,000 રૂપિયા સડ્યા ઝાડના. એટલે 25,000નું ઝાડ હતું કેમ કે અહીંયા અમે મસબા બની નાખતા ને એનું ઝાડ હતું એટલે 25,000નું ઝાડ હતું. પછી અમે તો 17,000 એના સડાલ થયા. પછી 16,000ના એમ કે 16,890 રૂપિયાને એમ કે ખર્યા હતા. પછી ખીલા લાવ્યા એમાં 25 કિલા ઉપર તો ખીલા નાખ્યા હતા 120ના કે 130ના ખીલા હશે. પછી 6 કે 7 જમણ કન્ટિન્યુ કામ આવેલું ને 3 2 એક વખત 4 રાતના દાડી હતા. તો પછી એક વખત ઓલું વોલ પડવાનું ગ્રાઇન્ડર લાવ્યા એનું રીતે ભાડું હંધુથી મારા વાળા 45,200 રૂપિયાનો મેરેન્ટેજ ખર્ચો આવ્યો. અને અમે હોંડિયા ત્યાં સુધી લખ્યા ને ત્યાં સુધી 41,000ના હોંડિયા થઈ ગયા. એટલે બંધણ ફ્રી થઈ ગયો, મફતમાં થઈ ગયો બધું. હવે ઘરે સામાન જે બંધણ તો રહે નહીં તો ફાટી જાય, ફગવી દેવાનું, પર નવું લેવાનું છે. પર નવું લઈ એટલે હું તમને કહી દે કેટલા હજારનું પાકું છે. અને હવે શું કરવાનું છે મારા દાવાનું છે મછી પકડો ડાયરેક્ટ બંધને ટાઈમ થઈ જાય કોરા પડી જાય ને આગળ તમારે હોંડિયા ને ઓહો કેટલા વાર સાહેબ જાય છે. હવે હોંડિયા પકડો તો ખાસ કરીને તો બધા વિડીયો બન્યા રહેજો. તમને બધાને મજા આવી છે અને મજા આવે ને તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડે એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાહેબ જાય દરિયામાં. હવે કાજલ કે નંદી બે માં લે કે નાનજીભાઈ તમારે યારે કેમ નથી પણ એમ નથી. કાજલે ઓપરેશન કરાયેલું રૂ, નંદીને કામ કરવા રહેવાનું રૂ, મારે એકલાની પદોડી નીકળે પછી રાખવાનું અને થોડું ઘણું કામ ને એવું બધું હોય. હજી તો આગળ વિડીયો શરૂ થયા ઘોડીઓ મેકીને પાછી ઘરમાં વહી ના સાફ સફાઈનું કામ હાલતું છે. હવે કામ યાર થોડુંક વધી ગયેલું છે. આને હમણાં રજા જાય થોડાક દી ખમણ પછી હું અહીંયાથી ઉપડી હતી હું થોડી કઈ અહીંયા ઊભી રહી એવું હે કઈ વાંધો નહીં. ચાલો ગાઈસ તો જાય કન્ટિન્યુ દરિયામાં. તો ગાઈસ બહાટીને ધબધબાટી આમ જો હવામાન આવું હવામાન થઈ ગયું. હવે સમજો તમે બધા આવું હવામાન હોય એટલે એમાં મેલડીમાના મંદિરની ધજાવું 1 નંબર બતા એવું મને લાગે છે. આમ જો પાછળ વાદળા અને નજીક ધજાવું કેમ લાગે? બાકી જો આવું હવામાન છે એટલે તમને બધાને અંદાજ લાગતો છે. અને શું અંદાજ લાગતો છે ખબર છે કે આવું હવામાન થાય કે એટલે હાવ દરિયાની પથારી ફરવા મળે. હું લેવા કે તાત્કાલિક 1 સેકન્ડની અંદર મોજો થઈ જાય યાર. બરોબર છે. અને આમ જો રાતો રાત બંદર નીકળી ગયો આજ તમને દેખાડ્યું. સાવ વાદળ થાય થઈ જાય મજા કેટલી આવે ખબર છે તમને? વાદળ થાય મસ્ત પવન ને મસ્ત સાયો જાય ડાયરેક્ટ દરિયામાં ડાયરેક્ટ મચ્છી પકડવાની છે ને લાગશે વાર પણ આવશે મજા. મેન કારીગર ધનજીભાઈ હજી થોડોક નાનો છે, મોટો થાય એટલે ફૂલ બાકાજી કે બોલાવાનું છે દરિયામાં. કા ધનજી વાહ પેલા ભણવામાં મચ્યા ધાન ધરવાનું છે પછી મને માણા ખી જાય એટલે ઓકે મધીરો ભણવાની વાત આવતા બોલતા બંધ થઈ જાય. દરિયાવાળા તમે કોઈ ભણ્યા કેમ નહીં લે? એવું નહીં હું કે ભણતો પણ 8 સુધી હતું કે પછી 8 સુધી ભણ્યા પછી રસ ઉડી રસ બહુ ઉડે યાર દરિયાવાળા ગજબ રસ જ ઉડી જાય.
ને મને કોક કોમેન્ટમાં કહેજો આમ જો ભાઈ બોટુવાળાના આમ મતલબમાં શું કહેવાય ખબર જાફરાબાદ દીવ દમણ વલકા પણાકબારા માંગરોળ એ બાજુનો નહીં આ દરિયાકાંઠો એટલે કે આપણે મોવાથી શરૂ કરી તે ઠેઠ મોવાથી થાય એટલે ગોપનાથ હા મોવાથી ઠેઠ ગોપનાથ સુધીમાં મસબાવાળાનો છોકરો એટલે કે જો મસબાઈ હોવો જોઈએ ને બંધણે હોવો જોઈએ એનો છોકરો એકેય ભણીને નોકરી લીધી એમ મારા વાલા કોકે લીધી હોય ને તો કોમેન્ટમાં જણાવજો મને નોકરી લીધી છે ને તો મને ગર્વ થાય એની ઉપર બાકી મને મજા આવશે કેમ કે કોક તો ભીણું એમ લાગશે મને કોમેન્ટ કરજો ખાસ અને ખોટું કોમેન્ટ નહીં કરતા ગાઈસ અલ્લાજી તારા લાલા અલ્લાજી તારા પગલા વખાણું કે હું તો આજ દરિયામાં જાણું એલા જાણું નહીં તાણું જો મારી જીભ બકાઈ ગયા એ લાલા લાલા લાલાજી તારા લાલા લાલાજી તારા આહા હાલાજી તારા પગલા વખાણું કે હું તો આજ જાળમાં તાણું ઓય વાદળા ગાય સમજો તો ખરા અને વાદળા પછી તમને ખબર હોય ને તો કીધું જીવતા આવે વાદળા આમ જો હવળે ઓક્ટોબસી ઘોડે ધનજીભાઈ તાપો કીધું આમ જો ગાઈસ તો અમે પકડવા મળીએ ફટાફટ અને થોડું શાક પકડી પછી બતાવીએ ને ઝાડ છે ને અવળું થઈ ગયું અમારે આજ ખાવ કાંઈ એક જરીએ મજા નહીં આવે ખાવ લાઈક નહીં આવે શાકે ઓછું પડી જાય મિત્રો ફેમિલી ગાઈસ સામજીભાઈ કેવોના મહેનત કરતા તમે જોવો એનું શાક કેટલી બધું શાક લઈને આવ્યા બોલો આમ છે મિત્રો અમારા વાલા બાકી કઈ શાક નથી બોલો એટલે હવે ધનજી પકડે અને ઠલવે આમ જોવો થોડું થોડું કસેલિયું પકડે અને ઠલવે અને કસેલિયું આવ્યું ગાઈસ ઓહો એ કસેલિયું મેકલો મારા વાલા અને ધનજીભાઈના વાળ બતાવી દો તમને આમ જોવો મારી આમ જોવો આવા વાળ થઈ જાય દરિયામાં આવવાથી તો આવા વાળ થઈ જાય હાવ પલ્લી ગયેલા પીસા થઈ ગયા મતલબ પીસા બોલે તો ડૂસો અને એના તો થઈ ગયા પણ હારે આ ભાઈને જોવો લટું થઈ જાય લટું થઈ ગયું એને જેવું લાગે જોવો ગાઈસ અને એના એમ થોડું દરિયામાં પવન જ ઉડે કે આવો એકલો હાવ એમ કેમ થઈ ખબર હે આપડા દરિયાનું પાણી માથા ઉપર જાય ને પછી ફૂંકાઈ દે એટલે સાઈન ઉડે કા તો ખેર આમ જો તમે રત્નેશ્વર મહાદેવનું મંદિર તમને બતાવી દો એ એ બાપા રેણાજી બોલો હા જરીક દેખાડો વાહ જય ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરજો ને શરૂઆત મારાથી કરી દેજો એટલે તકલીફ ન પડે કાંઈ કોઈને શું કેવું એટલે કાંઈ સામ જોવાય વેલજીભાઈ બગલા ઉડાડે ને આ બગલા છે ને યાર લેપટા કેટલા ખાઈ જાય ને તણિયું મેલી વોચ તારીખેની હું વાત પૂછું બોલો બહાટી ઉપાડ્યું ને વેલજીભાઈ બહાટી જાય છે પણ શું કરે લેપટા ખાઈ તો જ્યાં તો ખાઈ જાય બગલા પાછા ઉઠતા ને આમ જો પાણા પગાવે ગારો પગાવે ઉઠવા જોઈને યાર ઉઠવાનું નામ જ નહીં લેવાનું બોલો અને મચ્છી તો ઘણી ઘણી પકડાઈ જાય એટલું બધું પાણી વીયું ગયું છે આમાં તો કસેલિયું લેપટા હોંડિયા ને પાણીની બાટલો ને ડોલ ને એવું બધું છે ને એવું આવું રીતનું આમાં મારા વાલા તમે જુઓ ખાલી શાક કેમ છે ભાઈ છે અને ધનજીભાઈ પકડે પણ હવે તો કસેલિયું ને એવું આવે કા તો હવે ઓલા ચાલે અમારે જવાનું છે આગળ તો હમણાં ના જાય ખાલી થઈ જાય ખાલી થઈ જાય ને કઈ તો ખાલી થઈ જાય તો વાદળા આવેલા હોય ખાલી તો થાય જ છે ને શું કેવું તમારું બધાનું કાંઈ પેલી એક ઝાડ છે ને નીકળી ગયું એક ઝાડ એટલે કે જો 2 મસબા બંધ કરી દીધા એની સિઝન પૂરી 2 મસબા દરિયામાં પીડ્યા પણ એ બંધ છે 9 તારીખ સુધી તો જાહેર નહીં કેમ કે દરિયામાં વાવડો મોજો પવન ફૂલ પછી એક બંધન તો કાઢી લીધેલું બંધન તમને દેખાડી દો આમ જુઓ એકલા હરિયા ઉભા અત્યારે બંધન નથી અહીંયા એલા પણ આ રેળાઈ જાય ગાય છે એનું શું કરવાનું મારે તમે કોમેન્ટમાં કહી દો જો છે હરિયા બધા હરિયા ને જરી કેવો શેવડો જો ખાલી અહીંયા ઊભો આવડો જો અહીંયા આ તો એટલે લગન છે જો તો ગાઈસ આવું બધું છે આલો બંધન મતલબમાં નીકળી ગયો બંધણની સિઝન પૂરી થઈ ગઈ પણ આ તો હું રાખું છું વિડીયો બનાવવા માટે થઈને અને ફાટી જાય ફાટી તેથી કાઢ લેવું હવ ઓય બાપા આમ જો ધનજીભાઈ કસેલિયું પકડ્યું ને પાછું જાવાય પણ થઈ ગયું આમ જોવો લ્યો ગાઈસ ઓહો માય ગોડ જો કસેલિયું નવું જીવન પડી ગયું તો મેળ આવી ગયો કાલ પાછું આવી છે અને પગાવવાનું નથી ધનજી જાળ પકડાઈ જશે ને હવે જાય ડાયરેક્ટ ઓલા બધાને ના જઈને હું મચ્છી આવે તમને બતાવી આમાં તો 1.5 કિલો થી 1.5 કિલો એવું કસલી હોતું
એટલે કસેલી બસેલી બધું કાઢશું તો શેરથી 150 ફૂટિયા માઇન્ડ થાય આજ એટલા ફૂટિયા ઘટી ગયા કોણ થઈ ગયો વાદળા ફૂલે ફૂલ થઈ ગયા વરસાદ થવાનો છે અને ઓહો વાવાઝોડું બને નહીં તો સારું એક વાવાઝોડું બનવાની શક્યતા છે મહિના ઉપરની વાર છે અને વાવણી કેતી આપણે થવાની વાવણી થવાનું હોય ને તેથી વાવણી છે ને વાવાઝોડા સી થાય એવા કંઈક સમાચાર હતા ને વાવાઝોડું ન થાય તો સારું યાર વાવાઝોડા ખાઈ તો પતોડિયું નીકળી ગયો એટલે કે સોયત્રા એટલે કે કાંઈ રહેવા દીધું વાવાઝોડાએ હવે વાવાઝોડું આ બને ને દરિયામાં તો આ બાજુ ન આવવું જોઈએ હું કહું તમારું બધાનું પ્રાર્થના કરજો અત્યારથી એટલે આમ તો આપણી ભગવાન પ્રાર્થના સાંભળે ને વાવાઝોડું બનાવીને પાછી ફ્રન્ટી મરી જાય આમ અહીંયા ન આવે સમજાણું અહીંયા તો આ જાળે બહુ પાણી છે બહુ એટલે કે ઘણું બધું પાણી છે પકડવાનું સરસ ઓલા બેસી જાય ડૂકી જતી અને મેં જો એટલું પકડી લીધું કાંઈ આવી રીતના હોંડિયા છે અહીંયા હોંડિયા મોટા હોય પાકું છે આપણે 41,000નું શાક વેચ્યું ને આ જાળે વેચ્યું પછીનું તો લખવાનું બંધ છે 50,000 રૂપિયા તો થઈ ગયું છે ગાઈસ ફેમિલી આપણે ગાઈસ પોગી જશે ડોલે અને ઘણું બધું પકડીને લેવો હું અને એક તો ટોટરું એવું બોલો ઢૂમું એટલે કે તોરું યાર બધું કહેવાય એને ઢૂમલું ટોટરું તોરું ઢૂમલો આ કૂદચું કે આવું જો ગાઈસ એને કૂદ કહેવાય કાતનજી ભાઈ કહેવાય ને કૂદ હા જો આ ગાઈસ છે ને આ કૂદ કહેવાય અને એક કૂદ મેકલો મારા વાલા કોમેન્ટમાં કીધું હા એમાં જેવું તો છે તો આપણને કેમ લાગે કે આ બહુ બગડી ગયેલું લાગે હાવ જો હલ્લે તો એમ લાગે બગડી ગયેલું છે પછી જો આ ટોટરું છે જો આ ટોટરું એટલે કે એ વાત તરીકે એટલે કે આ એટલે જુઓ જુઓ કઈ તાકાત કેમ છે લે એમ નહીં લે ઓય ભાઈબાન ઘડી ગલીમાં ન કરો સારો મારી દે સરો કેમ છે સરસ શું પછી આ છે ગુમલા ફિશ કહેવાય ને લીલી લીલી આમ જો હજી એક આવ્યો પાણી લાટશે પકડશું કેટલા પકડી કઈ નક્કી નથી પછી આ ગુમલો છે મારા વાલા હા હા એ કેમ છે હાવ તાજે તાવ છે ને પછી આ છે લાલ પટ્ટો ઝીંગો બોલો તો ફંડ્યું બીજું કઈ નવીનમાં હોય તો હજી છે ઓ ક્રેપ બોલે તો કસલો બોલે તો આ કઈ કામનો નહીં ઓ હું આવ્યો હે હા લાવો હતું કઈ કઈ ધનજીભાઈ વિડીયો શરૂ રાખજો તો મેં કીધું શરૂ રાખી દે ચાલો થોડી જાઓ ચાલો હા મિટ્ટુ લે ઓલી બધું હા બધું જો અહીંયા આઈ કરો જો કઈડો મોટો ગુમલો ગાઈસ રીતે એવું તો ખાવ તાજો હે હાય વાવ ઉભા રહેજો ગાઈસ દેખાડ વ્યવસ્થિત કાઈ જુઓ આને કહેવાય એક કરડે બોલો યા ભાગો ફેમિલી ગાઈસ કેવું મસ્ત મજાનું માછલું આવી ગયું કરકાબડું કાળું પીળું તોળું પટાળું સટાળું એવું આખું સાસ પોપટ જેવી ઠુસું મસ્ત હો ગાઈસ હવે પકડાઈ ગયું છે અમારા ઝાડ તો હવે અમે છે ને ફેમિલી ગાઈસ કન્ટિન્યુ જાય ઘરે શાક પકડાઈ ગયું જોયું ગાઈસ એવી રીતનો મોજ છે મારી અખંડ મોજ પહેલાંનો વિડીયો જોડી જો કે તે બતાવી દો અને શું કહેવાય ખબર છે ઘરે પગી જાય મચ્છી હારી કરાય છે પછી તમને છેલ્લે બતાડી દઉં 2-3 ખરાક આવી જશે તો આપણે વેસાઈ પણ જાય વેસી પણ લાખવાની છે ખોટી પીડી રહેવા દેવી એને કરતાં સમસમાટી વેસી રાખવાનું તાવે શું કેવું તમારું બધીનું કહીશ તો ગાઈસ આવી જાય ઘરે અને શાક રોકવાનું શરૂ કરી દીધું ફટાકે કા અને આવી રીતનું પાણી કેમ નાખી દીધું ડોળું પાણી કેમ થઈ ગયું ગારો હતો કહેલું ગાય સમજો ઓ કેટલું ગાઈસ કરેલું છે અને આવી રીતનું બધું શાક છે તો ચાલો પછી અપડેટ આપીએ કંઈક ફેમિલી હવે આપણે બની ગયું છે મસ્તીનું ખાવાનું આપણે લાવવાની ઈદ ગુમલીનું શાક બનાવ્યું છે એટલે કે મેન ધનજીને ગુમલા પીકડા ને સામજીને ઈવડાઈ ગુમલાનું શાક બનાવ્યું છે અને રોટલી છે હવાની ગવાનું શાક છે હવાનું ને આપણે જોવો ગાઈસ આવી રીતનું લીલા ગુમલા જે તમને મેં બતાવ્યા વિડીયોની અંદર ઈદ ગુમલાનું શાક બનાવેલું છે અને આ ગુમલાનું શાક આમાં નેન્સીબેન ખાય અને કેમ ખવાય એ તમને બતાવીશો હાલો બતાવો બટકો ભાંગો રોટલાનો અને પછી એટલે શાક કેમ ખાવું જોઈએ એ શીખવાડો હાલ્યો તમારો રોટલો હાલો જો તમે મિત્રો તમે જોતા રાખજો ખાલી આ તો હશે ને હમું જોઈને બેઠી હાલો ખાવ હા પણ પેલા વિડીયો બતાડવાનું છે કે એટલે પેલા તારે ખાવું પડશે ખા હાલ લઈ લે હે મને યાર આ જમીનાથી લાઈક નથી આવતો હું ડાયબરો છું જમીનાથી મને કંઈ ફાવતું નથી સમજાણું આમ જો આમ લઈ લેવાનું એ જો પડી નું સારું એ જો રીજ્યું પડતું ચાલો ગાઈસ સુપર હિટ મસ્ત બીજું નહીં મારી વાલી નથી બોલાનું તો આવી રીતે ખાઈ લઉં
અને મસ્ત બીનું નેન્સી બેને મસાલો ખાયો કાળો હોય ઈ. કેવું બીનું મસ્ત હે કે હાસુ વાહ બોલાઈ ગયું મરસું બોલાઈ ગયું નહીં છે નહીં મરચું નાખેલ છે કે પાછળમાં હું બોલી જાય મીઠું મીઠું ભૂલી જા કા ચાલો ફેમિલી મસ્ત મજાનું મસ્ત શાક બની ગયું છે અને ફટાફટ ખાઈ લઈ મળશો એક મસ્તીના નવા વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો મળશો એક મસ્તીના નવા વિડીયોમાં ને વાગી જાય કેટલા 12:54 ચાલો ચાલો બગાઈ ગઈ બાય બાય કરજો શું કહેતી તો મળશે આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય શું કહેતી પેલા ક્યાં જોઈ લેજો તમે ચાલો ગાઈસ બાય બાય